ઓમ ભક્તિ ધારા ગુજરાતી. મને ગંગા સ્નાન કરવું છે, મને કાશી વિશ્વનાથ મહાદેવના દર્શન કરવા છે. આમાં આપણે જરૂર જશું. આજે જઈએ, કાલે જઈએ, એમ કરતા કરતા સમય હાથમાંથી સરી ગયો. સમય વીતવા લાગ્યો. હવે આ માં કહે છે, બેટા દીકરા, હવે તો મારું શરીર જોતા એવું લાગે છે કે હું કાશી નહીં જઈ શકું. બેટા, સમય હાથમાંથી જતો રહ્યો. હવે મારું શરીર ચાલી શકે એવું નથી બેટા, અને એટલી મોટી લાંબી યાત્રા હવે હું કરી શકું એવી મારા શરીરની સ્થિતિ નથી. હવે આ બ્રાહ્મણનું ગટપણ આવી ગયું છે. હવે પોતાના દીકરાને કહે છે, બેટા સુવાદ સાંભળ, કાશી તો હું જઈ ન શકી, પણ બેટા એક દીકરા મારું કામ કરીશ. બોલમાં મારું મૃત્યુ થાય ને, મારા અસ્તિત્વ કાશી ગંગામાં જઈને પધરાવજે, જ્યાં તારા પિતાનું અવસાન થયું છે, જ્યાં તારા પિતાનું મૃત્યુ થયું છે, ત્યાં મારા અસ્થિને લઈ અને જજે, અને કાશી વિશ્વનાથ મહાદેવના સામે મારું નામ લેજે, અને ત્યાં મારા અસ્થિ વિસર્જન કરજે. આ સુવાદ નામનો દીકરો પોતાની માતાને વચન આપે છે કે ભલે માં, હું તને જીવતા તો કાશી ન લઈ જઈ શકો, પરંતુ તારું મૃત્યુ થશે ને માં, ત્યારે જરૂર તારા અસ્થિને વિધિવત વિસર્જન કરીશ. માની બહુ સેવા કરે છે. મનમાં ડંખ પણ છે કે મારી માતાને હું કાશી ન લઈ ગયો. ધન્ય છે દીકરાઓ, જે દીકરાઓ મા બાપને યાત્રા કરાવે છે, એ દીકરાઓ ધન્ય છે. મા બાપના પૈસે પરિણા પછી ફરવા જાય એ દીકરાઓ ધન્ય નથી. ધન્ય તો એ દીકરાઓ છે જે પોતાની કમાણી કરીને પૈસા મા બાપને આપે ને કહે, લ્યો આ મારી કમાણી છે, તમે યાત્રા કરવા માટે જાઓ. આવા દીકરાઓનો મહિમા છે. માની બહુ સેવા કરે છે. માં પણ બહુ જ આશીર્વાદ આપે છે. દુનિયાની આપેલી બધી જ વસ્તુ ખાલી થઈ જશે, પણ જેને માના આશીર્વાદ મળ્યા છે ને, એ આશીર્વાદ કોઈ દિવસ ખાલી નહીં થાય. એ તમને રોજ સુખ આપતા રહેશે, તમને રોજ પ્રોત્સાહિત કરતા રહેશે. આ દ્રશ્ય એ છે. અહીંયા રોજ કહું છું કે રાજુભાઈ તો તેની માતાની સેવા કરે છે, પરંતુ રાજુભાઈના ધર્મપત્ની ભારતીબેન કેટલા સંસ્કાર દીપ એવા છે. મેં પરદેશમાં પણ જોયું છે ને અહીંયા પણ હું જોઉં છું. નીલંબાનો હાથ પકડી રાખે છે. નીલંબાને આંખો નથી, પણ ડોક્ટરે કહ્યું છે કે સંભવ છે, જો કોઈની આંખ મળે અને જો આંખ એમનું ઓપરેશન થાય તો દેખતા થઈ શકે એવી સંભાવના ડોક્ટરે કહી છે. રોજ અહીંયા આવે ત્યારે મને કહે કે બાપુ, ભગવાન મહાદેવને કહો ને કે મને દેખતી કરે, મારે આ બધાનું દર્શન કરવું છે, મારે બધા સૌને મારે જોવા છે, મને દર્શન કરવું છે. એ તો આ રાજુભાઈ જેવા દીકરા છે અને ભારતીબેન જેવી પુત્ર વધુ છે, તેથી આ માને આંખો નથી તો પણ માં સચવાય છે. બાકી સૌને આવા ક્યાં દીકરા મળે છે? આંખો વાળી માની સેવા નથી કરતા. આંખો વગરની માં તો સેવા કેવી રીતે કરે? તેથી ધન્ય છે ભારતીબેનના માતા પિતા મગનભાઈ અને સવિતાબાને ધન્ય છે. એમને દીકરીને એટલા સંસ્કાર આપ્યા છે. મેં સવારે પૂછ્યું કે રાજુભાઈ, તમારો જન્મ ક્યાં થયો? તો કે ઇંગ્લેન્ડમાં મારો જન્મ થયો. મારું વતન અકોટી છે, પણ જન્મ મારો ઇંગ્લેન્ડમાં થયો છે. મેં ભારતીબેનને પૂછ્યું કે તમારો જન્મ ક્યાં થયો? તો કે મારો જન્મ પણ ઇંગ્લેન્ડમાં જ થયો છે. આ પરદેશની ધરતી પર જન્મેલા બંને છે, તો પણ આમ તમે જુઓ, આ ભારતની ભૂમિ ઉપર આ સત્કર્મ કરી રહ્યા છે અને એટલી માની સેવા કરે છે, નીલંબાની સેવા કરે છે. અને નીલંબાનો પણ સ્વભાવ બહુ સૌમ્ય સ્વભાવ છે. નકર જો તમે આંખો વગરના માણસો ક્રોધી બહુ હોય,
મેં અનુભવ છે, જેને આંખ ન હોય ને એને ક્રોધ વધારે હોય, પણ નીલંબા બહુ શાંત માણસ છે, બહુ શાંત રહે છે. ગંગાના નીર તો વધે ઘટે, માં તો ગંગાના નીર તો વધે ઘટે રેલો, ગંગાના નીર તો વધે ઘટે રેલો, સરખો છે પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડે રેલો, જનની જોડ સખી નહીં જડે રેલો. એક દીકરો પોતાની માને કહે છે કે માં, તારા કારણે ઘરમાં ઝઘડા બહુ થાય છે. દેખો તો સહી, પોતાની માને એમ કહે છે કે માં, તારા કારણે ઘરમાં બહુ ઝઘડો થાય છે. આવું બોલાય? માના કારણે ઘરમાં ઝઘડા થાય? ઘરમાં કોણ આવ્યું છે ને ઝઘડો થાય છે? તો પેલા વિચારો. તારા લગ્ન ન થયા હતા ત્યારે ઝઘડાઓ થતા હતા? પણ દીકરો રોજ માને કે માં, તારા કારણે બહુ ઘરની અંદર અશાંતિ ઊભી થાય છે. ત્યારે માં કહે છે, બેટા, તારા ઘરની અંદર જો શાંતિ થતી હોય તો એક કામ કર બેટા, મને વૃદ્ધાશ્રમમાં છોડી જા. દીકરો કે માં, વૃદ્ધાશ્રમમાં હું તને કેવી રીતે છોડવા આવું? એમની પત્ની કહે છે, માં, બા કહે છે તો પછી વૃદ્ધાશ્રમમાં આપણે છોડી દઈએ, એમાં શું વાંધો આપણને? બા સામેથી કહે છે પછી આપણને શું? આપણે થોડા વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જઈએ છીએ. બા જ કહે છે તો પછી શું વાંધો છે આપણને? પત્ની રાજી થઈ છે, કોઈ વાંધો નહીં, ચાલ માં. માએ પોતાના જૂના વસ્ત્રો, પોતાની થોડી સીજ વસ્તુ, પોતાની થોડી ટીકડીઓ, દવા તો હોય જ, ગઢપણ હોય એટલે, આ દીકરો ને તેમની વહુ બંને આ માને વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે જાય છે. મેનેજર સાહેબને મળે છે. મેનેજર સાહેબ, મારી માતાને વૃદ્ધાશ્રમમાં મને મૂકવી છે, તો કઈ વ્યવસ્થા છે એ મને સમજાવો. તો કે ભાઈ, એક જનરલ વ્યવસ્થા છે અને એક અતિ સુંદર વ્યવસ્થા છે, એમાં થોડા ઘણા પૈસા ભરવા પડે તમારે, તો તમારી માને એક અલગથી રૂમ મળે, એમાં અલગથી વ્યવસ્થા મળે, અને પૈસા ન ભરી શકો તો એવી એક પણ વ્યવસ્થા અમારી પાસે છે. દીકરાએ કહ્યું કે મને પેલા રૂમ બતાવો. જો સામે બધી જ રૂમો છે એ તમે બંને જણ જોયા આવો કે તમને જે રૂમ ગમે એ હું તમારી માને રૂમ ફાળવી આવો, માતાજીને, માને. આ દીકરો અને બંને એમના ધર્મપત્ની રૂમ જોવા માટે જાય છે. એક રૂમ ખોલીને દેખાડી તો અંદર પંખો, હવા ઉજાસ, સ્નાન કરવાની વ્યવસ્થા, બધું બરાબર છે. પેલી પત્નીએ કહ્યું કે આ બા માટે આટલી રૂમ તો બહુ સરસ, આનાથી વધારે તો બાને શું જોઈએ, ઘણું એટલું તો બહુ સારું. રૂમની પસંદગી કરીને બંને પતિ પત્ની આવે છે. પરંતુ મેનેજર સાથે પેલી માં આમ વર્ષોની ઓળખાણ ન હોય એવી રીતે આમ વાતો કરવા લાગી છે. દીકરાને એમ થયું કે મારી માં મેનેજરને ઓળખતા લાગે છે. દીકરોનો બહુ નજીક આવે છે, કહે છે દીકરો કે સાહેબ, મેનેજર સાહેબ, તમે મારી માને ઓળખો છો? મેનેજર સાહેબ કે અરે ભાઈ, તારી માને તો વર્ષોથી ઓળખું છું. ક્યારથી ઓળખો છો? ત્યારે મેનેજર કહે છે, સાંભળ ભાઈ દીકરા, અમે જે રીતે વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ ને એવી રીતે અમે સાથે એક અનાથ આશ્રમ પણ ચલાવીએ છીએ. વર્ષો પહેલા આ તારી માં છે ને
એ તને અનાથ આશ્રમમાંથી લઈ ગઈ છે અને તને ઉછેર્યો છે, તને મોટો કર્યો છે, તને પગભર કર્યો, તને ભણાવ્યો, તને પરણાવ્યો. એ આ તારી માં છે. દીકરો કે મેનેજર સાહેબ શું કહો છો? હા, હું સાચું કહું છું. અનાથ આશ્રમમાંથી તને લઈ ગઈ અને કેવો રૂડો માનો પ્રેમ આપ્યો. પોતે સારા કપડા નથી પહેર્યા, તને પહેરાવ્યા છે. પોતે પેટમાં નથી ખાધું, તને ખવડાવ્યું છે. તને ભણાવ્યો, પગભર કર્યો, તને પરણાવ્યો. આજે તું આજ માં દેવ જેવી માને તું વૃદ્ધાશ્રમમાં મૂકવા માટે આવ્યો. આ દીકરાની આંખ ભરાઈ ગઈ. શું વાત સાંભળું છું? મેનેજર કહે આ વાત સત્ય છે. દીકરાને થયું કે આવી દેવ જેવી માને મારે વૃદ્ધાશ્રમમાં મુકાય? જીવન આખું આ માની સેવામાં અર્પણ કરી દઉં ને તો પણ આ માનું ઋણ હું ન ચૂકવી શકું, તેનું મૂલ્ય ન ચૂકવી શકું. આ માતાનું, આ દીકરાનું મન પરિવર્તન પામ્યું છે કે હવે આ મારી માને મારી માતાને મારે ઘરે લઈ જવી જોઈએ. આ મારી માતાને હવે વૃદ્ધાશ્રમમાં ન મુકાય. આંખ ભરાઈ ગઈ છે. પત્નીની સામે નજર કરે છે પણ પત્નીના મુખના હાવભાવ જોઈ ગયો છે. ઘણા માણસોને ચોપડા વાંચતા ના આવડે પણ ચહેરાઓ તો જરૂર વાંચતા આવડતું હોય છે. સમજી ગયો પુરુષ કે આમની ઈચ્છા નથી ઘરે લઈ જવાની. વળી પાછી એને આ ઝઘડા અને એના કંકાસ કજિયા. પત્નીના પ્રભાવમાં આવીને પોતાની માને વૃદ્ધાશ્રમમાં છોડી દે છે. બંને જણ જતા રહે છે. સમય વીતવા લાગ્યો છે અને માનો સ્વભાવ તો બહુ મધુર સ્વભાવ હતો. એટલે વૃદ્ધાશ્રમમાં સૌ વડીલોને સાથે આનંદ કરવા લાગી છે. થાય તેટલી સૌની સેવા કરે છે, સૌને ભજનો સંભળાવે છે, સૌને ગીતો સંભળાવે છે. માનું જીવન તો, કારણ કે અમુક માણસો જ એવા હોય છે, ગુલાબના ફૂલ જેવા કે પથ્થર ઉપર મૂકો તો પણ શોભે, કોઈના ગળામાં પહેરાવો તો પણ શોભે, કોઈના હાથમાં આપો તો પણ શોભે, શંકરને જટા ઉપર મૂકો તો પણ શોભે, અને કોઈના શબ ઉપર મૂકો તો પણ એ તો મહેકે છે, એ તો શોભે છે. ઘણાના જીવન જ એવા હોય છે કે જ્યાં બેસે ત્યાં સુગંધ ફેલાવે. એમનો સ્વભાવ જ એવો હોય છે. માં તો હોવની સાથે એ આનંદ કરે, વૃદ્ધાશ્રમમાં મજા કરે વડીલો સાથે. અને વૃદ્ધાશ્રમમાં બહુ આનંદ આવે, બહુ મજા આવે રહેવાની. જતું રહેવાય. મારી અંગત સલાહ લહેર કરાય એવી મજા આવે. તમે વૃદ્ધાશ્રમમાં જાઓ છો, અમે જઈએ છીએ પ્રવચનો કરવા, ક્યારે ક્યારે મળવા માટે. અમારે વલ્લભ બાપા તો અમારા સુરતમાં અનેક વડીલોની એમની બધી બસ લઈ આવે અને ત્યાં રાખે, તેને નાસ્તો કરાવે, ભજન કીર્તન કરાવે, આનંદ કરાવે, અને પાછા સાંજે એ પછી એમની બસ નીકળે સ્કૂલની, વડીલોને બધાને જે એરિયામાં હોય ત્યાં વડીલોને છોડી આવે પાછા. આ પ્રવૃત્તિ કરે છે. કેટલું સરસ. અને જીવન મળ્યું છે ભાઈ, સુગંધ ફેલાવી લેવી. જીવન મળ્યું છે, આ જીવનને મહેક આવવી જોઈએ. જીવનનો કોઈ અર્થ હોવો જોઈએ. બહુ સમય વીતી ગયો આ માતાને. વૃદ્ધાશ્રમમાં કોઈ તેનો સ્વજન મળવા માટે આવ્યું ને કહ્યું કે માં તને કઈ ખબર છે? માં કહે શું બે ભાઈ? તો કે તારો દીકરો નહીં, તે ઉછેરીને મોટો કર્યો હતો, તેના કરેલા ભોગવે છે. અરે મારા દીકરા માટે તમે એવું બોલો છો, કરેલા ભોગવે છે? નહીં નહીં, એવું ના બોલો, મારો દીકરો છે. શું વાત છે માં, તને કઈ ખબર નથી? અરે ભાઈ જલ્દી કહે, મારા દીકરાને શું થયું છે? શું નથી થયું એ મને કહે. અરે ભાઈ બોલતું. પેલો તેનો સ્વજન બોલવા લાગે છે કે તમને વૃદ્ધાશ્રમમાં મૂકીને ગયો ને તમારો દીકરો, એટલે થોડા દિવસ થયા તો તેના પત્ની ગુજરી ગયા, એકલો થઈ ગયો. ને એકલો થયો, એકલો કામ કરતો હતો, રસોઈ પોતે બનાવતો હતો, અને એમાં ખબર નહીં, કર્મ તો કોઈને છોડે નહીં માં. અત્યારે તમારા દીકરાને એક અંગ ખોટું પડી ગયું છે, તેને લકવો મારી ગયો છે, લકવો થઈ ગયો છે.
નથી ખાઈ શકતો, નથી ઊભો થઈ શકતો, નથી કાંઈ કામ કરી શકતો, નથી બોલી શકતો. બહુ દુઃખદ તેમની હાલત છે. હું તને જોઈને આવ્યો અને હું કહીને પણ આવ્યો કે જો કેવી તારી માં દેવ જેવી હતી, તું વૃદ્ધાશ્રમમાં મૂકી આવી. દુઃખી થઈ ગયો ને, કરેલા ભોગવે જ. પેલી માં કહે કે ના ના ભાઈ એવું નહીં બોલ, મારો દીકરો દુઃખી છે. દોડતી દોડતી માં મેનેજર પાસે જાય છે. મેનેજરને કહે છે, મેનેજર સાહેબ આ વાત સાચી છે? આ માં મને ખબર હતી પણ મેં તને કહ્યું નથી, કારણ કે તું દયાની મૂર્તિ છે. તેના કર્યા છે એ ભોગવે, તું માં અહીંયા આનંદ કર. નહીં નહીં, મારો દીકરો છે. મેનેજરને કહે કે મારી સાથે ચાલો, તમે મને ત્યાં લઈ જાઓ. મેનેજર સાથે આવે છે, દીકરાને મળવા જાય. માને જોઈને દીકરો બહુ રડે છે, બહુ રડે. રડી પણ શકતો નથી ને, મોઢામાંથી લાળો જાય, આંખો ત્રાસી થઈ ગઈ છે, અંગ ખોટું પડી ગયું છે. દયાજનક સ્થિતિ છે. માં બાજુમાં બેસી ગઈ, બેટા દીકરા આટલું દુઃખી તું? મેનેજર બોલવા લાગે છે, સાંભળ જો આમ તારી માતાને અમે તો ન કહ્યું હતું, પણ કોઈ આવીને કહ્યું એટલે તારી માં દોડીને આવી છે, તારી ખબર પૂછવા આવી છે. દેવ જેવી તારી માતા હતી, નિર્દય બનીને તું વૃદ્ધાશ્રમમાં છોડી ગયો. જો તારા કર્મ તને મળે જ. તો પણ તારી માં તારી સમાચાર પૂછવા માટે, તારી ખબર પૂછવા માટે, તારી સંભાળ લેવા માટે તારી માં આવી છે. જરા જો આમ. દીકરો રડી પડે છે. ત્યારે માં કહે છે, બેટા દીકરા તારે મને સમાચાર તો મોકલવા જોઈએ કે નહીં? મેનેજર સાહેબ કહે છે કે હું તારી સંભાળ લેવા માટે આવી છું, તારી ખબર પૂછવા માટે આવી છું. સાંભળ દીકરા, હું તારી ખબર પૂછવા માટે નથી આવી, હવે હું આજથી તારી સાથે રહીને તારી સેવા કરવા માટે આવી છું. આ છે માં. ગંગાના નીર તો બધે ઘટે રેલો. ગંગાના નીર તો બધે ઘટે રેલો. સરખો છે પ્રેમનો પ્રવાહ, જનની જોડ સખી નહીં જડેલો. જનની જોડ સખી નહીં જડેલો. રસવાદ નામનો દીકરો માની સેવા કરે છે. ધીમે ધીમે માની વૃદ્ધાવસ્થા વધતી ગઈ છે. માં કહે છે, બેટા ભૂલતો નહીં હો, હવે મારી વૃદ્ધાવસ્થા વધી ગઈ છે, હવે મારું શરીર શાંત થશે, મારું મૃત્યુ થશે. મારા અસ્થિને કાશી પહોંચાડજે, ગંગાની અંદર અસ્થિને વિસર્જન કરજે. બેટા હું આકાશમાં જતી તને દેખાશ, અને આકાશમાં જતીશ ને ત્યારે હું તને આશીર્વાદ આપતી જઈશ. શિવ ભક્તિ કરી છે બેટા મેં. સમય જયો, માનું શરીર શાંત થયું. અગ્નિ સંસ્કાર માને અસ્થિ લીધા છે. જે કઈ વિધિ હોય પરંપરા પ્રમાણે એ બધું જ કર્યું છે. અને આ સુવાદ નામનો દીકરો પોતાની પત્નીને કહે છે કે હું કાશી જાઉં છું, મારી માતાને મેં વચન આપ્યું છે વિસર્જન કરવા માટે અસ્થિ, તો મારા સંગી સાથી મિત્રો સાથે હું જાઉં છું. કહ્યું કે ભલે આપ જઈ શકો છો. માતાના અસ્થિ લઈ સુવાદ નામનો બ્રાહ્મણ પોતાના મિત્રો સાથે થોડો સંગ બનાવે છે, કારણ કે ચાલતા ચાલતા જવાનું છે. અસ્થિને લઈને નીકળે છે. ધીમે ધીમે કાશી તરફ પ્રયાણ કરે છે, ચાલવા લાગે છે. રાત પડી છે. નર્મદાના કિનારે કોઈ ગામ છે. એ ગામના પાદરમાં જઈને પૂછ્યું કે અમે રાત્રિવાસો કરવો છે, કોઈ બ્રાહ્મણનું ઘર છે આ ગામની અંદર? તો કોઈ કહ્યું કે હા અમારા ગામમાં એક બ્રાહ્મણ છે, પણ ખેતીવાડી કરે છે, કર્મકાંડ તો નથી કરતા, પૂજા પાઠનું કામ નથી કરતા. એ તો તેને ભેંસો ને ગાયો વાડી ખેતીનું કામ છે, જન્મથી બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણ પોતાના મિત્રો સાથે આ કિસાન બ્રાહ્મણના ઘરે જાય છે.
અને કહે છે કે હું બ્રાહ્મણ છું, તમે પણ બ્રાહ્મણ છો, તો હું કાશીની યાત્રાએ જાઉં છું મારા મિત્રો સાથે, તો આપ જો અનુમતિ આપો તો મારે એક રાત્રિ અહીંયા રોકાણ કરવું છે, અમે બહાર સૂતા રહીશું, આપના આંગણે અમારે રાતવાસો કરવો છે. પેલો બ્રાહ્મણ કહે, અરે અરે તમે પણ બ્રાહ્મણ, હું પણ બ્રાહ્મણ છું, ભલે ભલે, ભગવાને ખૂબ વ્યવસ્થા આપી છે, આપ અહીંયા રાત્રિ વાસ કરી શકો છો. સવારે તમે વહેલી સવારે જતા રહેજો, કાંઈ વાંધો નહીં. આખા દિવસની યાત્રા કરી છે, બહુ થાકી ગયા છે, એટલે સૌ પોતપોતાના બિસ્તરા પાથરીને આરામ કરવા લાગ્યા છે. સૂર્યાસ્ત થયો, થોડું મોડું થયું છે. પેલો બ્રાહ્મણ પોતાની પત્નીને પૂછે છે કે આપણી ગાયને દોઈ લીધી છે? પેલી બ્રાહ્મણી કે ના, અમે તો નથી દોઈ. અરે ગાય દોવાનું ભૂલી ગયા છો? લાવો લાવો પાત્ર લાવો, હું ગાય માતાને દોઈ લઉં. પાત્ર લઈને ગાયને દોવા માટે જાય છે. એ પેલા વાસરડાને છોડે છે. વાસરડો ઉછળકૂદ બહુ કરે છે. થોડુંક એવું દૂધ પાયું વાસરડાને, એને ખેંચી લીધું પાછું, અને વાસરડો ઉછળકૂદ કરવા લાગ્યું. વાસરડો ઉછળકૂદ કરતું હતું તો એ વાસરડાનો પગ બ્રાહ્મણના પગ ઉપર પડ્યો. તો આ બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને ગાયના વાસરડાને ખૂબ માર માર્યો. એ ગાયને ન ગમ્યું, ગાયને દોઈ લીધી. બ્રાહ્મણ જતો રહ્યો. રાત વીતવા લાગી. ગાય બેઠી બેઠી રડે છે. પેલા નાનકડા વાસરડાએ પૂછ્યું કે માં કેમ તું રડે છે? તારી આંખમાંથી આંસુ કેમ સોધારા આંસુ પડે છે? માં શું વાત છે? ત્યારે ગાય કહે છે, બેટા ભલે હું પશુઓની માં છું, પરંતુ તું મારો દીકરો છે, અને તને બ્રાહ્મણે કેટલો માર માર્યો. એક તો તને દૂધ પીવા ન આપ્યું, તને ખેંચી લીધો દૂધ પીતો, અને ઉપરથી તને એટલો માર માર્યો. બેટા હું માં છું, મને બહુ દુઃખ થયું. ત્યારે વાસરડું કહે છે, માં સાંભળ, આ તો બધા કર્મના ફળ છે. આ ગાય અને વાસરડો વાતો કરે છે ને એ પેલો બ્રાહ્મણ સાંભળે, સુવાદ નામનો બ્રાહ્મણ સાંભળે, જે કાશીની યાત્રાએ જાય છે. એ બ્રાહ્મણ સાંભળે છે. સૂતો સૂતો સાંભળે, રસ પીડ્યો કે આ ગાય કાંઈક બોલે છે. વાસરડો તેને જવાબ આપે છે. અને એ યુગ પણ એવો હોઈ શકે છે કે ભાષા સમજ, હજી પણ આપણે થોડું ઘણું તો પક્ષીની ભાષા સમજીએ છીએ, કૂતરાઓની થોડી ભાષા સમજીએ, આપણે પશુઓની પણ ભાષા સમજીએ છીએ. ગાય અમુક પ્રકારનું બોલે ને તો એ ભૂખી થઈ હોય છે, અમુક પ્રકારનું બોલે તો સર્પ જેવું કંઈક નીકળ્યું હોય છે. એની ભાષામાં એક શબ્દો રણકાર હોય છે. અસ્વાદ નામનો બ્રાહ્મણ જે માના અસ્થિ લઈને કાશી તરફ જઈ રહ્યો છે એ સાંભળે છે. વાસરડો કહે છે, માં મારું કોઈ એવું નબળું કર્મ હશે તેથી મને માર પડ્યો, મારા કર્મનું ફળ મને મળે છે. આપણે પણ માં દીકરો છીએ, પણ એ આપણા કયું કર્મ હોઈ શકે. બાકી માં તું તો જાણે કોણ માતા અને કોણ પુત્ર. બેટા માં શા માટે તો રડે છે? જે કાંઈ દુઃખ પડે આપણા કર્મો તો ઓછા થાય છે ને માં. નહીં નહીં, મને બહુ દુઃખ થયું, તું મારો દીકરો. અરે માં કોનો દીકરો છે? કોના છોરું ને કોના વાછરું, કોના માને રે બાપ. અંતે જીવને જાવું એકલો. માં કહે છે, ગાય માં સાંભળ, જેવી રીતે તને માર માર્યો ને બ્રાહ્મણે, સવારે એ જ રીતે એ જ બ્રાહ્મણને હું મારીશ. અરે માં, બ્રાહ્મણને તું મારીશ ને બ્રાહ્મણનું મૃત્યુ થશે તો તને બ્રહ્મ હત્યા લાગી જશે. મને ભલે બ્રહ્મ હત્યા લાગે, પણ હું સવારમાં બ્રાહ્મણને મારીશ. અરે માં, એક તો આપણા નબળા કર્મોએ આપણે આ દુઃખ ભોગવીએ છીએ, એમાં તું પછી બ્રાહ્મણની હત્યા કરે તો પછી દુઃખમાં વધારો થશે. માં આવું નહીં કરે માં. નહીં, હું બ્રાહ્મણને મારીશ, તને બ્રહ્મહત્યા લાગશે માં. ત્યારે ગાય કહે છે, સાંભળ વાસરડા દીકરા, મને બ્રહ્મહત્યા જરૂર લાગશે. હું શ્વેત રંગની છું, બ્રહ્મહત્યા લાગશે એટલે હું કાળી બની જઈશ. પણ મને ખબર છે અહીંથી થોડે દૂર એક સુંદર દિવ્ય સ્થાન છે, જ્યાં નર્મદામાં હું સ્નાન કરીશ એટલે હું બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત બની જઈશ. એવું સુંદર બ્રહ્મહત્યા નિવારણ નામનું એક સ્થળ છે. બહુ જ પ્રાચીન ભગવાન શિવજીનું શિવાલય છે, અને સુંદરમાં નર્મદાનો જલ કિનારો છે, અને એમાં હું સ્નાન કરી આવીશ એટલે હું બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત બની જઈશ. અહીંથી થોડેક જ દૂર છે. પેલો સુવાદ નામનો બ્રાહ્મણ એ બધું સાંભળે છે, કે બ્રહ્મહત્યા નિવારણ અહીંથી થોડે દૂર, પ્રાચીન શિવજીનું શિવાલય અને નર્મદાનો કિનારો, આ શું?
આખી રાત સૂતો નહીં. હવે તો આ બધું જાણવું છે ને જોવું પણ છે. સવાર પડી વહેલી ઘરનો ગૃહસ્થ બ્રાહ્મણ જાગ્યો છે અને તેના પત્નીને કહે છે, હું બહાર ગામ જાઉં છું, મારે દૂર જવાનું છે. અને યાત્રિકોને જગાડવા લાગ્યો, યાત્રિકો જાગો જાગો, તમારે કાશી પહોંચવાનું છે, શા માટે સૂતા છો, સૌ જાગો જાગો. પેલો સુવાદમનો બ્રાહ્મણ કહે કે હે ગૃહસ્થ બ્રાહ્મણ, અમે બહુ થાકી ગયા છીએ, તેથી અમારે થોડી વાર આરામ કરવો છે. કાંઈ વાંધો નહીં, આરામ કરો, હું બહાર ગામ જાઉં છું. અને એ ગૃહસ્થ બ્રાહ્મણ તેના પત્નીને કહેતો જાય છે કે ગાય માતાને દોઈ લેજો, મને જરી જલ્દી જવું છે, હું જાઉં છું. દીકરાને કહેજે ગાય દોઈ લે. પેલો બ્રાહ્મણ તો ગૃહસ્થ જતો રહ્યો. અહીંયા પેલી માં ગૃહસ્થ છે એ કહે છે કે દીકરા બેટા, તારા પિતાજી બહાર ગામ ગયા છે, તું ગાયને દોઈ લે. અને ગાયને ધોવા માટે એ બ્રાહ્મણનો દીકરો આવે છે, ગૃહસ્થ કિસાન બ્રાહ્મણનો દીકરો વાસરડાને છોડે છે, થોડું દૂધ પાય છે, ખેંચી લે છે. અને વાસરડું તો વાસરડું છે, ઉછળકૂદ કરવા લાગ્યું. અને જે રીતે સાંજે બન્યું હતું એ જ બન્યું. વાસરડાનો પગ પેલા બ્રાહ્મણના પગો ઉપર પડ્યો. આની એવો જ ક્રોધ આવ્યો અને વાસરડાને મારવા લાગ્યો છે. અને પેલી ગાયનો ક્રોધ શાંત થઈ ગયો હતો, એ ક્રોધ પાછો જાગ્યો. અને બાજુમાં જ ઉભેલો બ્રાહ્મણ ગાયે એક શિંગ મારી દીધું. એક જ શિંગ મારતા પેટમાં શિંગ લાગતા જ તડપડી અને બ્રાહ્મણનું ત્યાં મૃત્યુ થાય છે, બ્રાહ્મણ દીકરાનું. અને ગાય જે શ્વેત હતી એ કાળી બની ગઈ છે. અને સૌ બોલવા લાગ્યા, ગાયે બ્રાહ્મણના દીકરાને માર્યો, બ્રાહ્મણના દીકરાને માર્યો. આજુબાજુમાં લોકો આવવા લાગ્યા, ગાયને પણ મારવા લાગ્યા. કોઈ સારો માણસ હતો, ગાયને છોડી નાખી. એટલે ગાય ભાગવા લાગે છે, દોડવા લાગે છે. પેલો સ્વાદનામના બ્રાહ્મણે જોયું હતું કે આ ગાય હવે જ્યાં બ્રહ્મત્યા નિવારણ છે ત્યાં જવાની છે. પોતાના સંગી સાથીઓને કહીને કહે છે કે હું આવું છું, હું જાઉં છું. અને આ બ્રાહ્મણ દોડતો ગાયની પાછળ ગાય આગળ જાય છે. અને એક પ્રાચીન એક ખોખલું શિવજીનું શિવાલય છે, બાજુમાં છે નર્મદાનો જલ કિનારો વહે છે. અને આ ગાય ત્યાં પહોંચે છે અને નર્મદાના જલ પ્રવાહમાં ગાય ડૂબકી મારે છે. અને ડૂબકી મારતા જે ગાય બ્રહ્મત્યાના પાપ લાગવાથી કાળી થઈ હતી એ ગાય પછી સફેદ બની જાય છે. ગૌહત્યાના પાપમાંથી આ ગાય મુક્ત બને છે અને ગાય જતી રહે છે. પણ આ સુવાદ નામના બ્રાહ્મણને એમ થયું, કરે આટલું સુંદર આ દિવ્ય તીર્થ, જ્યાં સ્નાન કરવાથી બ્રહ્મત્યા જેવા પાપમાંથી મુક્તિ મળે, આ શું? આ બ્રાહ્મણ ગયો છે, ગંગાના કિનારાને નર્મદાના કિનારાને પ્રણામ કરે છે. બહુ પ્રાચીન જૂનું શિવજીનું સ્થાન છે તેને પ્રણામ કરે છે. અને પોતે ધન્યતા અનુભવવા લાગે છે કે કેટલું સુંદર દિવ્ય સ્થાન છે, કેટલી સુંદર ભૂમિ છે. બ્રહ્મત્યા જેવું પાપ કર્યું હતું પણ એ સ્નાન કરવામાં આવ્યું હતું, એમાંથી મુક્તિ મળે. હા, પોતાના જીવનને ધન્ય માનતો આ સુવાદ નામનો બ્રાહ્મણ, જેને ખૂબ માની સેવા કરી હતી, એ બ્રાહ્મણ જવા લાગે છે. પણ પાછળથી ઝાંઝરનો અવાજ આવે છે અને મધુર સુંદર સુરીલો અવાજ આવે છે. એ માતૃ ભક્ત બ્રાહ્મણ, એ સુવાદ ક્યાં જઈ રહ્યો છે? એટલો મધુર કર્ણપ્રિય અવાજ. આ સુવાદ નામનો બ્રાહ્મણ પાછું ફરીને જોવે છે, સુંદર દિવ્ય કોઈ નારી છે, છૂટા વાળ છે, શ્વેત વસ્ત્રો પહેરેલા છે, આટલું મુખ ઉપર પ્રકાશ અને તેજ છે, ઉર્જાવંત કોઈ નારી છે. જોતા જ સમજી ગયો કે કોઈ સામાન્ય નારી નથી. આ સુવાદ બ્રાહ્મણ કહે છે, આપ કોઈ સામાન્ય નારી નથી. મને એવું લાગે છે તમે વનની દેવી છો, અથવા તમે કોઈ જલની દેવી છો, અથવા કોઈ સુંદર વિચરણ કરનારી કોઈ નારી, કોઈ દિવ્ય રૂપ ધારણી, તમે કોઈ સાક્ષાત દિવ્યતાને પ્રાપ્ત થયેલા સામાન્ય નારી નથી, કોઈ દેવી છો તમે. આપ કહે, એ સુવાદ બ્રાહ્મણ, તમે ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બ્રાહ્મણ કહે છે કે હે દેવી, મારી માતાની મેં સેવા કરી. મારી માતાની આશા હતી કે એમના અસ્થિ હું કાશીમાં જઈને ગંગામાં પધરાવું. તો અસ્થિને લઈને હું ગંગા કિનારે
કાશીનગર ગંગામાં વિસર્જન કરવા માટે હું જઈ રહ્યો છું. સુઆત બ્રાહ્મણ કહે છે કે હે દેવી, મારા પર કૃપા કરો, તમે કોણ છો, મને ઓળખાણ તો આપો.